અને દેવભૂમિ દ્વારકાના ટાપુઓમાં મેગા પોલીસ ઓપરેશન હાથ ધરાયું। ગુજરાતના રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકાના 42 ટાપુઓમાં પોલીસ દ્વારા વિશાળ ઓપરેશન ચલાવવામાં આવ્યું છે। આ મહત્વપૂર્ણ ડ્રાઈવના ઉદ્દેશ્ય અનધિકૃત બાંધકામ દૂર કરવા અને અજાણ્યા શખ્સોના પ્રવેશને રોકવા માટે સઘન તપાસ ચલાવવાની છે, જેથી આ મહત્વના વિસ્તારોમાં અવૈધ પ્રવૃત્તિઓ અટકાવી શકાય। અનધિકૃત બાંધકામ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। નિર્જન ટાપુઓ પર પ્રવેશ માટે તંત્રએ કડક પ્રતિબંધ મૂક્યો છે, કારણ કે આ ટાપુઓ અવારનવાર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાતા હોય છે। થોડા દિવસ પહેલા પિરોટન ટાપુ સહિત 7 ટાપુઓ પર બનેલ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા। આ વિશેષ સુરક્ષા અભિયાનમાં એસઓજી, ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય પોલીસ દળોની ટીમો તૈનાત કરવામાં આવી છે। સાથે જ ડ્રોન મોનિટરિંગ દ્વારા ટાપુઓ પર દેખરેખ રાખવામાં આવી રહી છે, જેથી કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ પર ત્વરિત પગલાં લેવામાં આવી શકે। પાકિસ્તાની સીમા નજીક આવેલા આ ટાપુઓ રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણે અત્યંત મહત્વના છે। અગાઉની ઘટનાઓમાં સ્મગલિંગ, ડ્રગ ટ્રાફિકિંગ અને ગેરકાયદેસર પ્રવેશની ચિંતાઓ વ્યક્ત થઈ હતી, જેના કારણે આ વિસ્તાર પર સતત કડક નજર રાખવાની જરૂર છે। પોલીસે આ ટાપુઓ પર વિશેષ ચેકિંગ હાથ ધર્યું છે, જેથી અવૈધ પ્રવૃત્તિઓને સમયસર રોકી શકાય। તંત્રનું મુખ્ય ધ્યેય આંતરિક સુરક્ષાને મજબૂત બનાવવું અને કોઈપણ સંભવિત ખતરા સામે રક્ષણ પૂરું પાડવું છે। પોલીસે જણાવ્યું કે આગામી દિવસોમાં પણ આ ઓપરેશન ચાલુ રહેશે। તંત્ર દ્વારા વિદેશી તત્વો, ગેરકાયદેસર શરણાર્થીઓ અને કોઈપણ બિનકાયદે પ્રવૃત્તિઓ અટકાવવા માટે કડક પગલાં ભરવામાં આવશે। દરમિયાન સુરક્ષા અને આંતરિક સુરક્ષાને મજબૂત કરવા આ મેગા પોલીસ ઓપરેશન મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે, જેનાથી ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં વધુ સજાગતા અને સુરક્ષા વધારવાનો પ્રયાસ કરવામાં આવશે।